રાશિ મંડળની પહેલી રાશિની વાત કરીએ મિત્રો તો મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ અને ઈ. તો મેષ રાશિવાળા જાતકોને આજે કૌટુંબિક બાબતોની અંદર થોડો તણાવ ઓછો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આર્થિક બાબતનો જો વિચાર કરીએ તો આર્થિક બાબતમાં સારો સુધારો જોવા મળશે. ધંધાકીય પ્રવાસ પણ તમારા માટે આજે લાભદાયી નીવડશે. બાળકોની તબિયતની બાબતમાં થોડી ચિંતા રહેશે આજના દિવસ માટે, તો એ પ્રમાણે બાળકોની તબિયત બાબતમાં થોડું સાચવજો. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને આવક કરતા જાવક વધવાની સંભાવનાઓ પ્રબળ બને છે. શેર બજારથી સારો લાભ થાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. કુંભનું સ્નાન કરવા જવું હોય તો જજો, સારો દિવસ છે તમારો. ઘરેલું કામકાજમાં પણ સારી સફળતાના યોગ બની રહ્યા છે. એકંદરે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો રહેશે. વાત કરીએ મિથુન રાશિની મિત્રો. ક છ અને ઘ જેના અક્ષર છે મિથુન રાશિવાળા જાતકોને કામકાજની અંદર થોડું ધ્યાન વધારે આપવું પડશે. આજે કોઈ નવા કામકાજ કરવાના હોય તો સારા લાભની શક્યતાઓ દેખાય છે. ભાગીદારો સાથે એક સુંદર સહયોગ પણ પ્રાપ્ત થશે અને કામકાજમાં રાહત પણ અનુભવાય તેવા યોગ પણ બની રહ્યા છે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ મિત્રો. ડ અને હ અક્ષર છે તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? આત્મીયજનોના સુખમાં વધારાના સારા યોગ બની રહ્યા છે. કોઈ પણ જાતના ખોટા વિચારો નુકસાન ન કરાવે, ધ્યાન રાખજો. સંતાનોના પ્રશ્નમાં વિશેષ ધ્યાન આપવું પડશે. આજે નાના પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. મતલબ મોટા પ્રવાસ કરતા નાના પ્રવાસને વધારે પ્રાધાન્ય આપજો, એનાથી સારો લાભ થશે અને માનસિક શાંતિ તમને પ્રાપ્ત થશે. સિંહ રાશિ. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને નાના મોટા રોકાણ કરવાની ઈચ્છા હોય તો સમય આજે સારો છે. કંઈક દિવસ સારો ઉગી રહ્યો છે. સાથીદારોનો સહયોગ મળે, કામકાજમાં રાહત થાય. સ્વમાન પ્રત્યે સભાન રહેવું એ પણ ખાસ આજના દિવસ માટે જરૂરી છે. અને બીજું, ખોટી વાતો અને ખોટા વ્યવહારથી બને એટલા દૂર રહેજો. આજે વધારે સારી સફળતા મળશે. વાત કરીએ કન્યા રાશિની. પ ઠ અને ણ અક્ષર છે એવા કન્યા રાશિના જાતકો માટે ધંધાની અંદર વધારે લાભની શક્યતાઓ આજના દિવસ માટે બળ બની રહી છે. મોટા રોકાણોમાં ધીરજથી કામકાજ કરજો, સારો લાભ થશે. જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો, ખૂબ આનંદ રહેશે. આજે પોતાની કાર્યશક્તિ પર વિશ્વાસ રાખીને કામકાજ કરો. બાકી તો ગણપતિ બાપા મોરિયા. સાતમી રાશિની વાત કરીએ તુલા રાશિની. ર અને ત અક્ષર છે તમારા તો તુલા રાશિ છે, સ્વામી શુક્ર છે. તમારી કાર્યશક્તિમાં આજે સારો વધારો જોવા મળશે તમને. ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાનો તો ખૂબ જ સારો લાભ થશે. આજે કોઈ પણ જાતના પ્રવાસથી બને ત્યાં સુધી દૂર રહેવું, બેઠા કરતા વધારે સારું સુખ નથી. આ વસ્તુને ધ્યાનમાં રાખવું. નોકરિયાત વર્ગને પછી કોઈ નવી સારી ઓફર મળે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. એકંદરે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય જેના અક્ષર સેવા જાતકો માટે ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે. આજે ભૌતિક સુખ સુવિધામાં પણ સારા વધારાના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. સામાજિક જવાબદારી વધશે તેવી સંભાવનાઓ પણ છે. સંતાન વિષયક સાધારણ ચિંતા રહે તેવી શક્યતાઓને આજે નકારી શકાતી નથી. સાચવીને કામકાજ કરજો. સંતાનોના પ્રશ્ને થોડીક સભાન રહેજો. વાત કરીએ ધન રાશિની. ફ ધ ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. વડીલોની સલાહથી ચાલશો તો ખૂબ જ સારો લાભ થવાનો છે. સ્થાવર મિલકતની વાત હોય, કોઈ લેવાના યોગ હોય તો આજે સારા યોગ બની રહ્યા છે. કોઈ નવું ઘર નોંધાવવું હોય તો આજના દિવસ માટે સારો અને ઉત્તમ દિવસ દેખાઈ રહ્યો છે. સહકર્મચારીઓનો સહયોગ ખૂબ જ સારી સફળતા તમને પ્રદાન કરશે. આ પ્રમાણે છે ધન રાશિના જાતકોને. જય ગણેશ. હવે વાત કરીએ મિત્રો મકર રાશિની. ખ અને જ અક્ષર છે મકર રાશિના. આવકના પ્રમાણમાં થોડી જાવક વધશે આજના દિવસ માટે, ધ્યાન રાખજો. કામકાજમાં તો તમારું મન પ્રસન્ન રહેવાનું જ છે. ભાગીદારો સાથે કદાચ થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ છે. તબિયતની બાબતમાં સાચવીને કામકાજ કરવું આજના દિવસ માટે જરૂરી બનશે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર છે તો કામકાજમાં સારી આવકના યોગ બની રહ્યા છે. આજે પણ સાચવીને કામકાજ કરવું એ પણ જરૂરી છે. કોઈ પણ નવા રોકાણ માટે સમય ઠીક નથી. સાચવીને કામકાજ કરજો. બહારની ભાગાદોડેથી પણ જો દૂર રહેશો તો વધારે સારી સફળતા મળશે. મીન રાશિ. દ ચ જ અને થ અક્ષર છે મીન રાશિના. દેશ વિદેશના કામકાજમાં કોઈ કામકાજ કરવાનું હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ લગતા કામકાજ હોય, સંતાનો બહાર હોય અથવા તો બહારનું કામ કરવાનું સારા લાભની શક્યતાઓ દેખાય છે. પ્રિયજનોનો વિયોગ થાય તેવી સંભાવનાઓ પણ દેખાય છે. ધ્યાન રાખજો. માલ મિલકતને લગતા કોઈ પ્રકારના પ્રશ્નો હશે તો થોડી મુશ્કેલી જણાશે. આજે નોકરિયાત વર્ગને તમારી મહેનતના પ્રમાણમાં સારામાં સારું ફળ આજે મળવાનું છે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ.